નમસ્કાર ઉમેદવાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર જે આવી રહ્યા છે તેને વિશે ચર્ચા કરીશું। બરાબર, આજે આપણે બે મુખ્ય સમાચારો વિશે ચર્ચા કરીશું જે વિદ્યા સહાયક ભરતી 2024-25ને લગતા છે। બરાબર, તો પહેલા સમાચારમાં આપણે જોઈશું કે સરકાર દ્વારા 2 વર્ષથી ઉમેદવારોના આશ્વાસનની લોલીપોપ। વિદ્યા સહાયકની ભરતી ક્રમિક પદ્ધતિથી ન થાય તો હજારો નોકરી વિહોણા રહેશે મિત્રો। અને બીજા એક મુખ્ય સમાચાર છે તેની પણ આપણે ચર્ચા કરીશું। એ સમાચારમાં આપણે જોઈ શકીએ કે કચ્છમાં વિદ્યા સહાયકની ખાસ ભરતી માટે સ્થાનિક માત્ર 1512 ફોર્મ ભરાયા છે મિત્રો। બરાબર, તો તેના વિશે આપણે વિગતવાર જોઈશું। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। તો આપણે એક વખત ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવનાર દરેક અપડેટ માહિતી મળતી રહે। તો પહેલા સમાચાર છે મિત્રો, સરકાર દ્વારા 2 વર્ષથી ઉમેદવારોને આશ્વાસનની લોલીપોપ। વિદ્યા સહાયક ભરતી ક્રમિક પદ્ધતિથી ન થાય તો હજારો નોકરી વિહોણા રહેશે મિત્રો। આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। બરાબર મિત્રો, અત્યારે તમે જાણો છો ક્રમિક રીતે ધોરણ 1 થી લઈને ધોરણ 12ની ભરતી ચાલી રહી છે। બરાબર, તો તેના વિશે આજે આપણે જોઈશું। તો શિક્ષણ આ જે જૂનાગઢ આવૃત્તિની આજની આવૃત્તિમાંથી લેવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કામાં ધોરણ 6 થી 8 વિદ્યા સહાયકની પસંદગી શરૂ કરી છે મિત્રો। તમે જાણો છો કે ગાંધીનગરમાં ધોરણ 1 થી 5ના જે હુકમો છે તે આપવામાં આવી રહ્યા છે। બરાબર, જિલ્લા પસંદગી ચાલી રહી છે। હવે ટૂંક સમયમાં 6 થી 8ની પર ચાલશે। બરાબર, એટલે અહીંયા છે આમની ભૂલ છે, 1 થી 5ની અત્યારે ચાલી રહી છે, પરંતુ ધોરણ 9 થી ધોરણ 12માં પસંદગી પ્રક્રિયાના કોઈ ઠેકાણા નથી। પરંતુ મિત્રો, સરકારજી આપણા માન્ય જે શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે તદ્દન આ એક ક્રમિક ભરતી ચાલશે। બરાબર, એટલે ઉમેદવારોએ કોઈપણ જાતનું ટેન્શન લેવું નહીં। સરકાર દ્વારા 2 વર્ષથી ક્રમિક ભરતી થશે તેવું આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ હજુ કોઈ કાર્યવાહી થતી જેથી હજારો ઉમેદવારો નોકરી વિહોણા રહેશે। બરાબર, શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે ધોરણ 9 થી 12માં વિદ્યા સહાયકોની ભરતી કરવા ટેટ અને ટાટ ઉમેદવારોએ ડીપીઓમાં રજૂઆત કરી છે તેના વિશે છે। બરાબર, તો આપણે તેને વિગતવાર જોઈએ તો શિક્ષણ વિભાગમાં તારીખ 5 જૂને 6 થી 8 એટલે કે આપણે 1 થી 5ના ઉચ્ચ પ્રાથમિક વિદ્યા સહાયક પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ 9 થી 12ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી। પણ મિત્રો, અહીંયા થશે શું? રિપીટેશન। જે ઉમેદવારો હાઈ મેરિટવાળા હશે અને 11-12માં પણ એમને ફોર્મ ભરેલા હશે તો એ લોકો અહીંયા પહેલાં ઓર્ડર લઈ લેશે અને પછી જો 11-12નું આવશે તો એમાં જતા રહેશે, એટલે આ જગ્યા ખાલી પડશે જેથી હજારો ઉમેદવારો રહી જશે। બરાબર, આ એક શક્યતાઓ રહેલી છે જે આપણે અહીંયા જોઈએ। નવા શૈક્ષણિક વર્ષ પૂર્વ પસંદગી પ્રક્રિયા નહીં થાય તો ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારો મેરિટમાં આવશે અને રિપીટેશનની શક્યતાઓ રહેશે, જેથી ઉમેદવારોએ જિલ્લા શિક્ષણ અધિકારી એટલે DEOમાં ક્રમિક ભરતી કરવા રજૂઆત કરી હતી અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। સારા ફાળવણી બાદ ઉમેદવારો અને બાકી રહેલી જગ્યાઓ અંગે કેટેગરી મુજબ લિસ્ટ જાહેર કરવામાં આવે। જે જગ્યાઓ બાકી રહી છે તેના મુજબ કેટેગરી મુજબ પણ એ લિસ્ટ બહાર કરવામાં આવે। ધોરણ 11-12ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ 9ની પસંદગી કરવા શરૂ કરતાં પહેલાં કોમન ઉમેદવાર રિપીટ ન થાય તે માટે સંમતિપત્રક ભરવામાં આવે। મિત્રો, આ બધી ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે। બરાબર, ટેકનિકલ પ્રશ્નોનો સમયસર નિકાલ કરવામાં આવે અને નવા સત્ર શરૂ થાય છે। શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષથી ક્રમિક ભરતી કરવા આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી જેથી હજારો ઉમેદવારો નોકરી પાયર વિહોણા છે। નિમણૂક પત્ર એનર કરવામાં આવે। પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ક્રમિક ભરતી કરી ઉમેદવારોને કેટેગરી મુજબ ન્યાય મળે તે અંગે આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે મિત્રો। બરાબર, તો આ હતા એક મુખ્ય સમાચાર છે। બરાબર, પણ તમે વિદ્યા સહાયક ભરતી અને જે શિક્ષણ સહાયક ભરતી જે અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે તમામ ઉમેદવારો તેમાં આવી જાય તેવી આપણી શુભેચ્છાઓ। ચાલો મિત્રો આગળ જોઈએ। તો બીજા સમાચાર છે, કચ્છમાં વિદ્યા સહાયક ભરતીની ખાસ ભરતી માટે સ્થાનિક માત્ર 1512 જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે મિત્રો। બરાબર, જે 2500ની છે પ્રાથમિક વિભાગમાં અને 1600ની છે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં, તેમાં જે સ્થાનિક ઉમેદવારો છે તે 1512 ફોર્મ ભરાયા છે મિત્રો। આ ભરતીમાં ખાસ બધાએ ફોર્મ ભરવું। આમાં એક નિયમ તમે જાણો છો કે અહીંયા કાયમી તમારે રહેવું પડશે, અહીંયા જિલ્લા ફેરબદલીનું ઓપ્શન તમને આપવામાં આવે નહીં। બરાબર, ચાલો તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5માં 2500 અને 6 થી 8માં 1600 મળી કુલ 4100 ટેટ પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગાવાઈ છે, જેમાં કચ્છમાં માત્ર 1512 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું છે। બરાબર, જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કચ્છ નિમણૂક આપવામાં આવે। સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં ફરજ બજાવવાની રહેશે મિત્રો। આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે। અહીંયા તમને જિલ્લા ફેરનો લાભ આપવામાં આવશે નહીં, હા આંતરિક તાલુકા ફેરનો લાભ અહીંયા મળી રહેશે। બરાબર, આપણા અહીંયા સંવેદનશીલ સરકાર દ્વારા જે કચ્છ જિલ્લામાં ત્યાં સ્પેશિયલ ભરતી જાહેર કરવામાં જેથી ત્યાંના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે આપણા ગુજરાત સરકારે ત્યાં સ્પેશિયલ ભરતી આપેલી છે। બરાબર, કારણ કે આ જિલ્લો
મોટાભાગે ખાલી રહેતો હતો, બરાબર. તેવા નિર્ણય સામે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગે પસંદ પગલાં 2023 અને તે પહેલાં ટેટ પાસ બરાબર ઉમેરવાની અરજી મંગાવાઈ હતી, બરાબર. 33 જિલ્લા કેન્દ્રોમાં 21/5 ઓનલાઈન અરજી કરી હોય, અરજીપત્રક જમા કરાવવાના હતા. તે પૈકી ભુજ ડાયટ ખાતે સ્વીકારવા કેન્દ્રમાં કચ્છના માત્ર 1512 ટેટ પાસ ઉમેદવારોએ અરજી કરી છે મિત્રો, બરાબર. આમાં તમે જગ્યાઓ પણ આપેલી છે. ગણિત નીચે 509, ભાષા નીચે 554 અને સામાજિક 537 જગ્યાઓ છે, બરાબર મિત્રો. તો આ હતા આજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શૈક્ષણિક સમાચાર હતા. તો મિત્રો આવા સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરજો. જય હિન્દ, જય ભારત.